નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો કમોસમી વરસાદ હજી પણ પાછી પાની કરવાના મૂડમાં નથી, કારણ કે આગામી 5 દિવસ માવઠાનું રૌદ્ર રૂપ જોવા મળશે। દુશ્મન દેશમાંથી ત્રાટકશે આકાશી આફત। આગામી 5 દિવસ માવઠાનું રૌદ્ર રૂપ, ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી। છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોને બાનમાં લીધા છે। જો કે આગામી દિવસોમાં પણ માવઠાથી રાહત મળવાની નથી। હવામાન વિભાગે ડરામણી આગાહી કરતા કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી હળવા તથા ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે। દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દરિયાની સપાટીમાં ભારે પવન ફૂંકાશે અને તેની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં થશે। હવામાન વિભાગે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। अभी जो बारिश का कारण है कि अभी एक जो वेस्टर्न डिस्टर्बेंस था उसका जो इंड्यूस साइज सर अभी मर्ज हो गया है वेस्टर्न डिस्टर्बेंस का साथ, जो मर्जिंग की वजह से गुजरात रीजन में इवन सौराष्ट्र कच्छ में कहीं कहीं जगह में बारिश हो सकता है। ये मोस्टली नॉर्दर्न पार्ट, कभी नॉर्थ ईस्टर्न पार्ट, कभी सदर्न पार्ट ऑफ गुजरात, सो कोस्टल सौराष्ट्र, कभी इंटीरियर सौराष्ट्र, सो कुल मिला के पूरे गुजरात में आप आज नहीं तो कल कहीं कहीं ने आपको बारिश मिल जाए। 3 મે રાજ્યના આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, ડાંગ અને સુરતમાં વરસાદ થવાની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ છે। આ દિવસે હળવા વરસાદ સાથે થંડર શાવર પણ થઈ શકે છે। આ પછી 2 દિવસ દરમિયાન 4મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે। જ્યારે 5મી મે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં વરસાદ થઈ શકે છે। 5 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં 6મી મે વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદની આગાહી છે। તો માવઠા વચ્ચે રાજ્યમાં આંધી વંટોળની આફતના પણ એંધાણ છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવી શકે છે વિકરાળ વાવાઝોડું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી, જેમાં વાવાઝોડાની શક્યતા તેઓ દર્શાવી છે, એટલે કે ચોમાસું પહેલા વાવાઝોડું આવી શકે છે। મે મહિનામાં વાવાઝોડાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે મે મહિનામાં ચોમાસું મધ્ય રહેવાની પણ શક્યતા છે। એટલે ચોમાસામાં ખંડવૃષ્ટિ થવાની શક્યતા માના લીધે થશે અને જેના કારણે ચોમાસું મધ્યમ રહેવાની શક્યતા રહે છે। પણ રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જૂન માસની શરૂઆતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે અરબ સાગરમાં એક ચક્રવાત આવવાની શક્યતા રહે છે। સંભવિત તેનો માર્ગ ઓમાન તરફ હોય તો તેને ગુજરાતમાં ઓછો વરસાદ થાય, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં તો વરસાદ થવાની શક્યતા રહે છે। જ્યારે ચોમાસાના મધ્યમાં જૂન માસની ગરમીના કારણે વરસાદ આવવાની શક્યતા રહે છે। એટલે આ વખતે જે ચોમાસું છે એની પેટર્ન કોઈક અલગ પ્રકારની રહેવાની શક્યતા રહેશે, જે દર સાલમાં નિયમિત નિરંતર રહેતી હતી બંગાળ ઉપસાગરમાંથી પ્રભાવ આપતા, અરબ સાગરમાંથી આવતા, તેના બદલે ગરમીના કારણે સ્પેલ આવશે, સ્પેલ ભીંજ ભીંજ ભાગોમાં આવશે અને ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહેશે। આમ છતાં ચોમાસું મારી ગણતરીએ 90% થી 96% જેવું રહેવાની શક્યતા ગણી શકાય। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે, મારી સાથે સંવાદદાતા વિપુ જોડાઈ ગયા છે, જેમની પાસે માહિતી જાણીશું। વિપુ, અંબાલાલ પટેલે તો આગામી સમયમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ચોમાસું મધ્ય રહેવાની શક્યતા દર્શાવી છે, પરંતુ આ મુદ્દે હવામાન વિભાગ શું કહે છે? મિત્તલ, આપણે એવી કહેવત છે કે ગરમી વધારે પડે તો સારો વરસાદ થાય, પરંતુ અત્યારે જે રીતે ઉનાળોની શરૂઆતથી જ લગાતાર એક પછી એક માવઠું થઈ રહ્યું છે, વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કોઈ પણ ચિંતિત છે કે આગામી ચોમાસું કેવું રહેશે, ચોમાસામાં વરસાદ થશે કે નહીં, કારણ કે અત્યારે જે રીતે વરસાદ પડી ગયો છે અને વાતાવરણ છે તે ઠંડુ છે। પરંતુ હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે ચોમાસું છે તે સારું રહેશે, એટલે કે ગુજરાતમાં છે ચોમાસું મધ્યમ રહેવાની આસપાસ સંભાવના વ્યક્ત કરી છે। ખૂબ જ મહત્વનું છે કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ રહ્યું
અને ની અસર છે ચોમાસા ઉપર નહીં જોવા મળે, કારણ કે જો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની હોત અને વારંવાર માવઠું થયું હોત તો ચોક્કસ એવા નબળો વરસ રહેવાના સંકેત મળી શકત. પરંતુ અત્યારે જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે. હવામાન વિભાગનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન છે તે જાહેર કર્યું છે. અને તેઓનું પણ કહેવું છે કે ગરમી અત્યારે જે પડી રહી છે તેની કોઈ વાતાવરણ ઠંડુ છે તેની અસર પણ કંઈ ચોમાસા ઉપર જોવા નહીં મળે. ખાસ કરીને ચોમાસાની જે તાપમાન હોય છે તે ઉત્તર પ્રદેશોના જે વિસ્તારો છે, એટલે કે મેદાની વિસ્તારો છે, ગંગા જમનાના મેદાનો છે, તેનું તાપમાન ખૂબ મહત્વનું હોય છે. અને અત્યારે જે તાપમાન છે તે ચોમાસાને અનુકૂળ છે, એટલે કે સરેરાશ કહી શકાય કે ચોમાસું ગુજરાતમાં ખૂબ સારું રહેશે. બિલકુલ બીબુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ વખતે ચોમાસું સારું રહેશે એકંદરે તેવું હવામાન વિભાગનું પણ કહેવું છે અને આગામી 5 દિવસ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. તો માવઠા વચ્ચે રાજ્યમાં આંધી વંટોળની આફતના પણ એંધાણ છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવી શકે છે વિકરાળ વાવાઝોડું. હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. આવી રહ્યું છે વર્ષનું પહેલું વાવાઝોડું. મે મહિનામાં ચક્રવાતી તોફાન આવવાની શક્યતા. આ વર્ષનું સૌથી પહેલું વાવાઝોડું આકાર લેવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ 6મી મે આસપાસ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના દર્શાવી છે. એવામાં હવે અંબાલાલના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં ભીષણ વાવાઝોડું ઉદ્ભવશે, જે ભારતના દક્ષિણ પૂર્વ તટ વિસ્તારના રાજ્યોને ધમરોળશે. આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાઈ જવાની શક્યતા વધુ છે. જોકે જેમ જેમ સમય નજીક આવશે એમ વાવાઝોડાનો ટ્રેક પણ સામે આવશે અને તે ક્યાં ટકરાશે તે સ્પષ્ટ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે વાવાઝોડા બાદ પણ એક સિસ્ટમ આકાર લેવા જઈ રહી છે. અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતમાં માવઠા વચ્ચે બંગાળની ખાડીમાં દક્ષિણ ભાગમાં હિલચાલ શરૂ થતાં વાવાઝોડું સર્જાશે. અનુમાન પ્રમાણે 9 મે આસપાસ વાવાઝોડું આકાર લેશે. બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં હવાનું દબાણ સર્જાશે, જે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. 10 થી 18 મે દરમિયાન વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરશે. આ વાવાઝોડાની ભારતના દક્ષિણ પૂર્વ તટ પર થશે ઘાતક અસર. જોકે આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાઈ શકે છે. તો આકાશી આફતે ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો. ગીર સોમનાથ પંથકમાં પાકનો કચ્ચર ઘાણ નીકળી ગયો. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કેસર કેરી, અડદ, મગ, બાજરી, તલ જેવા પાકો પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ગીર સોમનાથમાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. તૈયાર થવાના આરે આવેલા પાક પર વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો પાકનો કોળિયો છીનવાઈ ગયો છે. તલના પાકને તો લણણી થયા બાદ 15 થી 20 દિવસ તડકામાં રાખવામાં આવતો હોય છે. ત્યારે આ કમોસમી વરસાદથી તલનો પાક પડકારરૂપ બન્યો છે. ત્યારે કમોસમી વરસાદના કહેરની સામે જગતનો તાત લાચાર બન્યો છે અને સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. વૈશાખે અષાઢી માહોલ સર્જાતા અન્ય ઉનાળુ પાકોની સાથે કેસર કેરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદથી કેસર કેરી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદના પગલે ખેડૂતો કાચી કેરી ઉતારી રહ્યા છે. ખેડૂતોએ આર્થિક નુકસાન પણ વેઠવું પડશે. કેસર કેરીના ભાવ પણ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. તાલાલા માર્કેટયાર્ડમાં કેરીના 10 કિલોના બોક્સના વધુમાં વધુ 1050 રૂપિયા, જ્યારે નીચા ભાવ 330 રૂપિયા મળી રહ્યા છે. જોકે તેની સામે માર્કેટમાં કેરીની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રતિદિન 8 થી 10,000 બોક્સ કેરી માર્કેટમાં આવી રહી છે. તો કમોસમી વરસાદના કારણે અબડાસામાં ચેકડેમ ઓવરફ્લો થયો. ભર ઉનાળે કમોસમી વરસાદથી ચેકડેમમાં થઈ પાણીની આવક, જ્યારે ચેકડેમ ઓવરફ્લો થતા બોહા ગામની નદી બંને કાંઠે વહેતી થઈ. કમોસમી વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયો છે. અબડાસાના દ્રશ્યો કે જ્યાં ભર ઉનાળે ચેકડેમ ઓવરફ્લો થયો છે. કચ્છના અબડાસામાં આ ચેકડેમ ઓવરફ્લો થયો છે અને જેથી નદી બંને કાંઠે વહેતી થઈ છે. બોહા ગામની નદી બંને કાંઠે વહેતી થઈ. વાત દ્વારકાની. દ્વારકામાં જીરુના ઐતિહાસિક ભાવ બોલાયા છે. ખંભાળિયા યાર્ડમાં જીરુનો ભાવ આસમાને પહોંચ્યો. 1 મણ જીરુના 8,500 રૂપિયા બોલાયા. સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉત્પાદન ઓછું થતા જીરુની માંગ વધી છે. તો મહેસાણાથી મહત્વના સમાચાર, જેમાં
વિદ્યાર્થીની મોતનો ભેદ ઉકેલાયો છે. કોલેજના વિદ્યાર્થીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થયું. લેબોરેટરીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે વિદ્યાર્થી પ્રણવ ગાવિત સામે ગુનો નોંધાયો છે. ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થયું અને મૃતદેહ મળી આવ્યો હતો. લેબોરેટરીમાંથી યુવતીનો જે મૃતદેહ મળી આવ્યો હતો તે મુદ્દે હવે મોટા ખુલાસા થયા છે. વિદ્યાર્થી પ્રણવ ગાવિત સામે હાલ ગુનો નોંધાયો છે. મહેસાણાનો બહુચર્ચિત આ મોતનો ભેદ ઉકેલાયો છે અને વિદ્યાર્થી પ્રણવ ગામિત સામે હાલ ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થયું હતું. વાત હવે સુરતની કે જ્યાં કતારગામમાં લક્ષ્મી રેસિડેન્સીના રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. લક્ષ્મી રેસિડેન્સીના ક્લબ હાઉસના નામે બબાલ થતા રહીશોએ સોસાયટીમાં બિલ્ડર સામે ધરણા કર્યા. ત્યારે પોલીસે ધરણા કરી રહેલા કેટલાક રહીશોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લાવી માર માર્યો હોવાથી વિવાદ વકર્યો હતો. સોસાયટીના લોકોએ મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો. દ્વારકા જિલ્લાના સલાયામાંથી ડુપ્લિકેટ માર્કશીટનું મોટું કૌભાંડ ઝડપાયું છે. વહાણના નાવિક તરીકેની નોકરી મેળવવા માટે જરૂરી STCW મેળવવા ધોરણ 10ની નકલી માર્કશીટ બનાવવામાં આવતી હતી અને જેની બાતમી મળતા દ્વારકા એસઓજીએ સલાયાના અજીમ અકબર કુંડળા પાસે 66 જેટલી માર્કશીટ ઝડપી પાડી હતી. એસઓજીએ તમામ માર્કશીટની ખરાઈ કરવા ગાંધીનગર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરીને મોકલી હતી અને તે તમામ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવતા ડુપ્લિકેટ માર્કશીટના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. ત્યારબાદ એસઓજીએ કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટર સાથે આરોપીને ઝડપી પાડ્યો. તેમજ આ ગુનાના માસ્ટર માઇન્ડ MP સિંઘ કે જે રમાના ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના સંચાલક છે, જેને પણ પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સર્ટિફિકેટ બનાવવાની માહિતી મળેલી. ત્યારબાદ તપાસ કરી અને અલગ અલગ ટીમ બનાવી આ પ્રકારના સર્ટિફિકેટને ખરાઈ માટે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની અંદર મોકલતા ઉપરોક્ત સર્ટિફિકેટ બનાવટી હોવાનું જાણવા મળેલું. અત્યાર સુધી આની અંદર એકની ધરપકડ થઈ છે. આગળની તપાસ હજુ ચાલુ છે. વાત વડોદરાની. વડોદરામાં ધોળા દિવસે વૃદ્ધા સાથે લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. કુંભારવાડામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા સવિતાબેન રાજપૂત સાંજના સુમારે સંગમ 4 રસ્તા પાસેથી શ્રીજી હોસ્પિટલમાં પોતાની સારવાર અર્થે ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે તેઓ લાલ બહાદુર શાસ્ત્રી શાળાની સામે રિક્ષાની રાહ જોઈને ઊભા હતા અને તે જ સમયે બે અજાણ્યા શખ્સો વૃદ્ધાને રોડ ક્રોસ કરાવવા આવ્યા અને વૃદ્ધાને કહ્યું કે સોનાની ચેન અને બુટ્ટી અમને આપી દો, જેથી વૃદ્ધાએ 1.25 તોલા વજનની સોનાની ચેન અને 1.5 તોલા વજનની સોનાની બુટ્ટી જાતે કાઢી આપી દીધી હતી. ગઠિયાઓ વૃદ્ધાની સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જામનગરમાં બેંકના મહિલા કર્મચારી પજવણી કરતા શખ્સને ટકોરતા યુવકે મહિલાના સસરાની હત્યા કરી. યુવકે મહિલા કર્મીના સસરા પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા. ઘટનામાં મહિલાના પતિ પણ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અંકિતાબેન છે એના સસરાને છરીનો ઘા મારી દેતા તેઓ મરણ ગયેલ છે અને અંકિતાબેન જે છે એના જે હસબન્ડ છે એને પણ નાકના ભાગે ઈજા થયેલી છે અને આ બનાવ અનુસંધાને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. તો વડોદરા સેન્ટ્રલ જેલના તબીબ પર કેદીએ હુમલો કર્યો. તબીબ જેલમાં કેદીઓની તપાસ અર્થે કરી રહ્યા હતા અને તે દરમિયાન જ પાકા કામના કેદી બિતુલ પટેલ અચાનક આવી તબીબને માથામાં ઈંટ મારી. કેદીએ તબીબને વધુ માર મારવાનો પ્રયાસ કરતા જેલ સ્ટાફે કેદીને રોક્યો. ઇજાગ્રસ્ત તબીબને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર મામલે આરોપી કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હું મારા અન્ય દર્દીને ચેક કરવામાં હતો એટલે મારી જાણ બહાર અચાનક જ મને એને મારી દીધી. એ મારતા હું તાત્કાલિક થોડી ક્ષણો માટે હું બેહોશ થઈ ગયો હતો.
તો અમદાવાદના વટવા વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. રાત્રિના સમયે બાઇક પર જઈ રહેલા યુવકને કારમાં સવાર શખ્સોએ ટક્કર મારી અને પાડી દીધો અને બાદમાં લાકડી વડે ઠોરમાર માર્યો. બે ગાડીમાંથી 6 થી 7 જેટલા શખ્સોએ ઉતરી દંડા તેમજ ધોકા સાથે આજે તો તારું મર્ડર કરી નાખવાનું છે તેમ કહી જુબેર અંસારીને ઠોરમાર માર્યો. પીડિત યુવકે બૂમાબૂમ કરતા આજુબાજુના માણસો એકઠા થતા જુબેર અર્ધ બેભાન થતા તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા. તો વટવા પોલીસે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ અજાણ્યા 6 લોકો સામે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદી યુવક અગાઉ નારોલમાં મારામારી સહિતના ગુનામાં સામેલ હતો અને પાસાની સજા પણ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે અને જેથી પોલીસે જૂની અદાવત મામલે પણ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મોહમ્મદ જુબેર ઉર્ફે કાળિયો અગાઉ નારોલ વિસ્તારમાં ગંભીર મારામારીના ગુના તેમજ દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલ હોય, તેના વિરુદ્ધ પાસા પણ થયેલ હોય, જે હકીકત આધારે પણ તેના કોઈ વિરોધી અથવા તો કોઈથી કાવતરું કરેલ છે કે કેમ તે બાબતે વિશેષ તપાસ હાથ ધરવામાં આવે. જસદણમાં તાલુકા પંચાયતની કચેરીમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. અધિકારીને ફોન કરી કામ અર્થે આવીએ છીએ તેમ કહી 3 શખ્સો તાલુકા કચેરીએ પહોંચ્યા. કચેરીએ પહોંચ્યા બાદ અધિકારી સાથે બોલાચાલી કરી અને તેના પર પંચ વડે હુમલો કર્યો. હુમલા બાદ હુમલાખોરો ફરાર થયા. હુમલામાં અધિકારી ઘટના સ્થળે ઇજાગ્રસ્ત થયા. અધિકારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મારી બાજુમાં જે લોખંડનો મોટો પંચ હતો એને હાથમાં લીધો અને મને 2-3 માહમાણી ગાળ્યો દીધી અને ડાયરેક્ટ પંચ મારા માથામાં માર્યો. એટલે હું તો ત્યાં તરત બેભાન થઈ ગયો. પછી હું થયું મને કાંઈ ખબર નથી. પછી આ 2-3 મારા મિત્રો આવ્યા, હું બહાર નીકળ્યો. એ 3 વ્યક્તિ ત્યારે અહીંયા હાજર જ હતા. વાત સુરતની કરીએ તો સુરતમાં ઇન્કમટેક્સ વિભાગમાં કામ કરતા કર્મચારીને લાંચ લેતા એસીબી એકમ દ્વારા રંગે હાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી. એસીબી એકમની ટીમને ફરિયાદ મળી હતી કે ટીડીએસ વધુ ભરાઈ જતા ફરિયાદી દ્વારા ક્લેમ કરાયો હતો અને આ ક્લેમની અરજી આગળ વધારવા માટે સ્ટેનોગ્રાફર દ્વારા ₹5000ની લાંચ માંગવામાં આવી હતી. જે પેટે ફરિયાદી પાસેથી ₹2500 લાંચ લેતા અધિકારી રંગે હાથે ઝડપાયો, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કામગીરી કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ પ્રથમ ₹5000ની લાંચની માગણી કરેલી. ત્યારબાદ રકઝકના અંતે ₹2500માં તેઓ એગ્રી થયેલા. જે રકમ 2500 લાંચની સ્વીકારતા તેઓ પકડાઈ ગયેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. રસ્તા પર સૈલાબ જેવા દ્રશ્યો. ધસમસતા પાણીએ રસ્તાઓને જાણ કે બાનમાં લઈ લીધા. ક્યારે ન જોવા મળ્યા હોય તેવા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો અંબાજીમાં દેખાયા. રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય એવી સ્થિતિ જોઈને અંદાજ લગાવી શકાય છે કે અહીંયા કેટલી હદે કમોસમી વરસાદ ખાબક્યો હશે. વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા હતા અને બપોર થતાં જ આ વાદળો આફત બનીને વરસ્યા. કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે અંબાજીની બજારો પાણીના હલાલે થઈ ગઈ. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા અંબાજીમાં લોકોની અવરજવર ઓછી થઈ તો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અંબાજી શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ, પરંતુ અંબાજીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના હાલ બેહાલ થયા. હવામાન વિભાગની આગાહી મુજબ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ઉભા પાક પર મોટો ખતરો આવી ગયો. ધોરાજી ગ્રામ્ય વિસ્તાર છત્રાસામાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એમ જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ધોરાજીના છત્રાસા ગામમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ. છત્રાસા ગામમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને લઈ છત્રાસા ગામમાં પાણી થઈ ગયું. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ગીર ગઢડાના ગીર કાંઠાના ગામોમાં વરસાદ વરસ્યો. ગીર જંગલમાં પવન સાથે વરસાદ પડ્યો. ઝાંખિયા, ઘોડાવડી, થોરડી, ભાખા, બાબરિયા સહિત શાણા ડુંગરમાં પણ માવઠાનો માર પડ્યો. ગીર જંગલમાં 2 કલાકથી ભારે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા. કેટલાય દિવસોથી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. ગોલણ, શેરડી, ભાળથાર, કેશોદ સહિતના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે કમોસમી વરસાદથી શેરડી ગામે વૃક્ષો ધરાશાયી થયા. કમોસમી વરસાદથી દ્વારકા પંથકના ખેડૂતોને પરેશાની વધી ગઈ છે.
જૂનાગઢ જિલ્લો પણ કમોસમી વરસાદથી તરબોળ થયો. વિસાવદર અને માણાવદરમાં ફરી ધોધમાર વરસાદ પડ્યો. 3 દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદની હાજરી જોવા મળી. સતત વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના તલ, મગ, કેરીના પાકને નુકસાન પહોંચ્યું. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ ખાબકતા ધરતીપુત્રો ચિંતિત બન્યા. છેલ્લા કેટલાય દિવસોથી ઝાલાવાડમાં માવઠાનો માર પડી રહ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. ઉમેદપર, દોલતપર સહિત આસપાસના ગામોમાં માવઠું પડ્યું. પંચમહાલના મોરવા હડફ પંથકમાં કમોસમી માવઠું થયું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. મોરા તેમજ આજુબાજુના વિસ્તારોમાં માવઠું. લગ્ન પ્રસંગને લઈ આયોજકોમાં ચિંતા. દ્વારકા જિલ્લામાં 12 મે ખાંગા થયા હોય તેવા દ્રશ્યો દેખાયા. ભર ચોમાસા જેવો માહોલ સર્જાય તેવા માહોલ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં જોવા મળ્યો. ધોધમાર વરસાદ વેલકમ બેક. નજર કરી અન્ય સમાચારો પર તો પંચમહાલના ડાંગરિયા ગામે રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો. ડાંગરિયા ગામના નિશાળ ફળિયામાં રાત્રે દીપડો ફરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. રાત્રે 1 વાગ્યાની આસપાસ રસ્તા પરથી પસાર થતા યુવકોએ દીપડાનો વિડીયો ઉતાર્યો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત રાજકોટની. રાજકોટના ધોરાજીમાં આવેલું ઇલેક્ટ્રિક શમશાન 2 મહિનાથી બંધ અવસ્થામાં છે. 2 મહિનાથી શમશાન બંધ હોવાના કારણે લોકોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ મામલે ધોરાજીના ગેલેક્સી ચોકથી ડેપ્યુટી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી શમશાન કાર્યરત કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ઇલેક્ટ્રિક સ્મશાનની જે ભઠ્ઠી આવેલ છે એ છેલ્લા ઘણા સમયથી બંધ છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા માત્ર ખાતરીઓ જ આપવામાં આવી. હાલમાં આજ રોજ જ અમે સોનાપુરીની અંદર ગયેલા હતા અને મૃતદેહને કેરોસીન છાંટી અને લાકડાની અંદર અગ્નિ સંસ્કાર આપવો પડ્યો હતો. સ્મશાન ગૃહમાં જે વિદ્યુત સંચાલિત ભઠ્ઠી છે એ છેલ્લા 1 માસથી બંધ છે. ટેકનિકલ ફોલ્ટને કારણે ભઠ્ઠી બંધ થયેલી હતી, જેના રિપેરિંગનું કામ સત્વરે ધોરાજી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત જ્યાં સુધી રિપેરિંગની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી ધોરાજી નગરપાલિકામાં ના સ્મશાનમાં લાકડાનો સ્ટોક ખૂટે નહીં એ બાબતે ધોરાજી નગરપાલિકા દ્વારા સાવચેતી રાખવામાં આવશે. તો શિક્ષકોની બદલી મુદ્દે મોટા સમાચાર. 2 લાખ શિક્ષકોને અસર કરી તેવા મોટા સમાચાર છે. આ વેકેશનમાં થઈ જશે શિક્ષકોની બદલી. સોમવારે જાહેર કરાશે ફાઇનલ ડ્રાફ્ટ. શિક્ષક સંઘ અને શિક્ષણ વિભાગની બેઠક યોજાઈ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જો કે સિનિયોરિટીના પ્રશ્ન, મૂળ શાળામાં બદલી, જિલ્લા ફેરબદલી સહિતના મુદ્દાના આધારે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ગાંધીનગર ખાતે આ બેઠક યોજાઈ. આજથી રાજ્યના પાટનગરના સેક્ટર 11 રામકથા મેદાનમાં સૌથી મોટી નાઇટ ક્રિકેટ તેમજ વોલીબોલ ટુર્નામેન્ટનો મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જે 48 દિવસ સુધી ચાલવાની છે. જેમાં કુલ 188 જેટલી ટીમો ભાગ લેશે. 2500 જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરેક ક્ષેત્રના લોકો, વેપારી ક્ષેત્રના લોકો દરેકે આની અંદર રજીસ્ટ્રેશન કર્યું છે, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રજીસ્ટ્રેશન કર્યું છે. રાત્રે જ્યારે 48 દિવસ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ અને વોલીબોલ ટુર્નામેન્ટ ચાલશે, ત્યારે દરેક ક્ષેત્રના અગ્રણીઓ પણ અહીંયા આવશે, વેપારી ક્ષેત્રના અગ્રણીઓ પણ અહીંયા આવશે, સંતો મહંતો પણ અહીંયા આ 48 દિવસના પ્રોગ્રામની અંદર અહીંયા આવવાના છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વર્ષોથી સિટી બસ સેવા બંધ છે, જેનો સ્વીકાર ખુદ મેયરે પણ કર્યો. શહેરમાં પરિવહન માટે ચાલતી સિટી બસ સેવા અંદાજિત 5 વર્ષથી બંધ છે, પણ મહાનગરપાલિકા માત્ર ટેન્ડરની પ્રક્રિયામાં ગુંચવાયેલી છે, જેથી લોકો બસ સુવિધાથી વંચિત રહે છે. કોંગ્રેસે શાસક પક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું કે શાસક પક્ષની અણઆવડતના કારણે જનતા સસ્તી બસ સુવિધાથી વંચિત છે. મેયરના જણાવ્યા પ્રમાણે શહેરમાં સિટી બસ સેવાની આવશ્યકતા છે. કોર્પોરેશન દ્વારા 1 થી વધુ વખત ટેન્ડરની પ્રક્રિયા કરાઈ છે, પરંતુ ટેન્ડર ભરાતું નથી. તરત બસોનો શરૂ થાય તેવી પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે.
2019 થી સિટી બસ સેવા લોકો માટે જે હતી બંધ કરી દેવામાં આવી હતી. જે ખટારા જેવી ભંગાર હતી બસો એ પણ જે હતી ચાલતી સિટીમાં એ પણ બંધ કરી દેવામાં આવી. મહાનગરપાલિકા છે એ લોકો પાસે વેરો ઉઘરાવવામાં તો હીરો છે પણ સુવિધા આપવામાં જીરો છે. અમે ટેન્ડર પ્રક્રિયા કરી નાખી છે, અત્યાર સુધી કોઈ ટેન્ડર ભર્યું નથી, તો પણ અમે ફરીવાર પ્રયત્ન કરી, અઠવાડિયાની અંદર જ પાછા પ્રયત્ન કરશું. હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. ખેડૂતોના જીવ પડીકે બંધાયા. દાહોદના ઝાલુદ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ. ઝાલુદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો, શહેરના રસ્તાઓ ભીંજાયા. દાહોદના દેવગઢ બારિયામાં વાતાવરણમાં પલટો, ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો. તાલુકાના ડભવા, સાગટાળા, આકલી, નાડાતોડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ધોરાજી ગ્રામ્ય વિસ્તાર છત્રાસામાં વાતાવરણમાં પલટો, છત્રાસા ગામમાં ધોધમાર કમોસમી વરસાદ. છત્રાસા ગામમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. ઉપલેટામાં ફરી કમોસમી વરસાદ. સતત કમોસમી વરસાદથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. તલ, મગ, અડદ અને મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ. ઉનાળુ સિઝનમાં રાજકોટના ગોંડલમાં તલ, ડુંગળી, અડદ, મગ સહિતના વિવિધ પાકો નિષ્ફળ જવાની ભીતિ. કમોસમી વરસાદે ખેડૂતો માટે સર્જી આફત. જો હજુ માવઠું પડશે તો પાક સદંતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું. બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, વાવાઝોડું ફૂંકાતા ધૂળની ડમરી ઉડી, વાહન ચાલકો થયા પરેશાન. વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ. સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી પંથકમાં ફરી એક વખત માવઠું થયું. 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી પલટું, વાદળછાયા વાતાવરણ વચ્ચે આહવા સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ. પંથકના ચૂર, દુધિયા, રાજપરા સહિતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદ. વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ભર અષાઢી માહોલ. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ધોધમાર કમોસમી વરસાદ. ગોલણ, શેરડી, ભાળખર, કેશુ સહિતના ગામોમાં કમોસમી વરસાદ. શેરડી ગામે વૃક્ષો ધરાશાયી. દ્વારકાના ખાખરડા કેનાલી રોડ પર વીજતંત્રની બેદરકારી. રોડ નજીક આવેલો વીજપોલ પડવાની સ્થિતિમાં. વીજપોલ વાહન ચાલકો માટે બની શકે છે જોખમી. દુર્ઘટના ઘટે તે પહેલા સમારકામની માંગ. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો, સિદ્ધપુર અને પાટણમાં વરસાદી માહોલ. પાટણ અને સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે પડ્યો કમોસમી વરસાદ. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો, કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે પડ્યો વરસાદ. જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. મહેસાણા જિલ્લામાં માવઠાની તોફાની બેટિંગ. ચોમાસાની જેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા. પાણીના નિકાલ માટે નગરપાલિકાની ટીમ કામે લાગી. જોકે પાણીની પાઇપલાઇન તૂટી જતા અટક્યું કામ. મહીસાગરના સંતરામપુરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ. સંતરામપુરમાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ. वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. હળવા તથા ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના. 10 થી 18 મે વરસાદ સાથે આવી શકે છે વાવાઝોડું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઊંઝા એપીએમસીમાં જીરુના ભાવમાં ઐતિહાસિક વધારો. જીરાના ભાવ 9,000 રૂપિયા. કમોસમી વરસાદ અને જીરાની આવક ઘટતા જીરાના ભાવમાં વધારો.
મહેસાણાના વડસમાં ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીની લાશ મળવા મુદ્દે મોટો ખુલાસો. કોલેજના વિદ્યાર્થી પ્રણવ ગાવિત નીકળ્યો હત્યારો. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. રાજકોટના મવડીની શ્રીનાથજી સોસાયટીમાં યુવકનું મોત નીપજ્યું છે. લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું મોત થયું છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કારખાનેદાર યુવકે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. ખુશીનો માહોલ હતો જે ગમમાં ફેરવાઈ ગયો છે. કારખાનેદાર યુવક અમિત વસંતભાઈ ચૌહાણ પિતરાઈભાઈને ત્યાં લગ્નમાં ગયા હતા. દાંડિયા રાસ પૂર્ણ કરી ઘરે આવતા હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, રમતા રમતા મોત થઈ રહ્યું છે અને હાલ જે ઘટના સામે આવી રહી છે જેમાં સારા પ્રસંગમાં હતા અને હાર્ટ એટેક આવી મૃત્યુ નીપજ્યું છે, આ સમગ્ર ઘટના શું છે? ચોક્કસથી જે છે રાજકોટમાં જે અમિતભાઈ ચૌહાણ નામનો એક યુવાન છે તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ થયું છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો જે છે 2 દિવસ પહેલા તેમના પિતરાઈભાઈને ત્યાં લગ્ન હતા અને તે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ ત્યાં દાંડિયા રસ પણ રમ્યા હતા, પરંતુ જ્યારે દાંડિયા રસ રમીને પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો અને જે છે તેમને હાર્ટ એટેક આવી ગયો હતો અને મૃત્યુ થયું હતું. કહી શકાય કે જે પરિવારમાં લગ્ન પ્રસંગનો માહોલ હતો, ખુશીનો માહોલ હતો, એ ગમમાં ફેરવાઈ ગયો હતો અને પરિવારમાં પણ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ જે છે લગ્નની શરણાઈઓ ગુંજતી હતી તો બીજી તરફ જે છે એક મૃતકના જે છે મરણ કિસ્સોથી જે સમગ્ર વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. રાજકોટમાં જો વાત કરવા જઈએ તો છેલ્લા 2 મહિનામાં આશરે 7 કરતા પણ વધુ યુવાનોને હાર્ટ એટેક આવી ચૂક્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે હાર્ટ એટેકના બનાવો છે રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ બનતા પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ હાર્દિક, ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે કારણ કે છેલ્લા 2 મહિના પર નજર કરીએ અનેક એવી ઘટનાઓ સામે આવતી રહી છે. રમતા રમતા મૃત્યુ થઈ રહ્યું છે તો બીજી તરફ અત્યારે ગરબા રમતા મૃત્યુ થયું છે. એટલે આવી ઘટનાઓ પર હવે ચિંતાપૂર્ણ રીતે વિચાર કરવો જોઈએ, પગલાં લેવા જોઈએ. ચોક્કસથી જે છે રાજકોટમાં જે અલગ અલગ ક્રિકેટ રમતા હોય કે પછી અલગ અલગ અન્ય કોઈ રમત રમતા હોય તે રમત કે એક્સરસાઇઝ કરતા હોય તે એ દરમિયાન મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે. હવે લગ્ન પ્રસંગનો જ્યારે લગ્ન પ્રસંગનો સમય શરૂ થયો છે ત્યારે લગ્ન પ્રસંગોમાં પણ જ્યારે દાંડિયા રાસ રમતા હોય ત્યારે આ રીતના જે છે મૃત્યુના બનાવો વધ્યા છે. ખાસ કરીને ચિંતાનું કારણ કહી શકાય, કેમ કે હાલ જે રીતના યુવાનો છે એક પછી એક યુવાનો હાર્ટ એટેકના ભોગ બની રહ્યા છે અને તેમના કારણે બિલકુલ જી હાર્દિક, આપણી સાથે અત્યારે હાર્ટ સ્પેશિયલ રાજેશ તેલી સર જોડાઈ ગયા છે, જેમની સાથે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે હાર્ટ એટેક આવી રહ્યા છે. સર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર, અત્યારે જે પ્રમાણે ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, સૌપ્રથમ દર્શક મિત્રોને જણાવશો કે આ હાર્ટ એટેક આવવાનું કારણ શું હોઈ શકે? સામાન્ય રીતે હૃદયની નળીઓને જે લોહી પહોંચાડે છે કોરોનરી ધમનીઓ, એમાં ચરબીના થર જામવાને કારણે નળી જે સંકળાશ થઈ જાય, સાંકડી થઈ જાય અને સાંકડી થતી થતી સાવ બંધ પડે ત્યારે હાર્ટ એટેક આવે. જે સામાન્ય રીતે બધા કિસ્સાઓના જે હાર્ટ એટેકના કિસ્સા હોય છે એમાં બનતું હોય છે. પરંતુ તાજેતરની અંદર જે બધી ઘટનાઓ બની રહી છે અને એમાં જુદા જુદા તારણો આપણી સામે આવી રહ્યા છે, એમાંનું એક અગત્યનું તારણ જે તાજેતરમાં આપણી સામે આવ્યું છે કે જેને મેડિકલ ભાષામાં નળીની અંદર જ્યારે ચરબીનો થર જામવાનો ચાલુ થાય છે એનો જે શરૂઆતનો તબક્કો છે ને એને પ્લેક કહેવામાં આવે છે. પ્લેક એટલે ચરબીનો નાનો જમાવડો નળીની દિવાલોમાં થવા માંડે છે અને એ પ્લેક જ્યારે આગળ વધતો જાય અને જ્યારે 70% બહાર નીકળે ત્યારે હાર્ટ એટેકનું જોખમ બનતું હોય છે. પરંતુ તાજેતરમાં જે બધા કિસ્સા બન્યા છે એટલે અત્યારે આપણી સામે જે ઘટના આવી છે એ કોઈ વિજ્ઞાનને માટે જાણેલી નહોતી ને નવી ઘટના છે એવું નથી. મેડિકલ ભાષામાં એને પ્લેક રપ્ચર કહેવાય છે કે 70%થી હળવો પ્લેક હોય, સાવ નાનો પ્લેક હોય, એ પ્લેક પણ જો અતિશય તણાવ અથવા શારીરિક શ્રમ આવી જાય તો એ રપ્ચર થાય છે એટલે ફૂટી જાય છે સાદી ભાષામાં કહીએ તો. એટલે નળીની દિવાલની અંદર જે ચરબીનું પડ જામેલું હોય એ પડ તૂટી જાય એટલે એમાંથી ચરબીનો જે ગઠ્ઠો છે એ છૂટો પડી અને નળીને બ્લોક કરી દે છે અને સડન એટેક આવી અને મૃત્યુ થાય છે. એટલે તાજેતરમાં જે બધા કિસ્સાઓ આવી રહ્યા છે એમાં
સામાન્ય આપણું વિજ્ઞાનનું જ્ઞાન છે એ જ માહિતી છે, પણ હળવા પ્રકારના બ્લોક હોવા છતાં એટેકનો ભોગ બને છે. અને દર વખતે અત્યાર સુધીની આપણે જે બધી ચર્ચાઓ કરી છે એ પ્રમાણે એમાં આપણી જીવનશૈલી અને તણાવ અગત્યનો ભાગ ભજવે છે. કોરોનાના સમયમાં 3 વર્ષમાં જે અતિશય તણાવમાંથી આપણે બધા પસાર થયા છીએ, એટલે આ જે તણાવને કારણે નળીઓની અંદર જે પ્લેક બનવાની પ્રક્રિયા છે, ચરબીના થર જમવાની પ્રક્રિયા છે, એ વહેલી ચાલુ થઈ જાય છે. અને એમાં ઉમેરો એ થયો કે બ્લોક સામાન્ય રીતે 70% વધારે બ્લોક હોય તો જ એટેક આવતો હોય છે, સામાન્ય રીતે શરીરમાં બનતું હોય છે. પણ વર્તમાન સંજોગોની અંદર આ પ્રકારના બ્લોક મેડિકલ ભાષામાં તેને વલ્નરેબલ પ્લેક કહેવાય, એટલે કે તૂટવાની ક્ષમતા ધરાવતા પ્લેક. હવે આવા જ્યારે નળીઓના જમાવડાના પ્લેક નળીઓની અંદર હોય ત્યારે વ્યક્તિ વધારે પડતો શ્રમ કરે અને જો આ પ્લેક તૂટે છે તો નળી બ્લોક થઈને એટેક આવે છે. એટલે જે અત્યાર સુધીની આપણે આમાંથી બચવા માટેની જે આપણે આયોજન કરવાનું છે એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે શ્રમથી આપણે ટેવાયેલા નથી, જે રમતથી આપણે ટેવાયેલા નથી, એ એકાએક કરવી નહીં. આ એક સૌથી અગત્યની વસ્તુ છે. એટલે અત્યારના આપણે જે બધા કિસ્સાઓ જોઈશે એમાં કોઈ વ્યક્તિ ક્યારેય ગરબા ન રમતો હોય ને લગ્નના પ્રસંગમાં એકદમ ઉત્સાહથી ઝડપથી ગરબા રમવા માંડે તો એની ઉપર જે એના હૃદય ઉપર જે બોજો આવે છે, નળીઓ ઉપર જે બોજો આવે છે, એ આ પ્લેકને તોડવાનું કામ કરે છે. એટલે સરવાળે આપણે જોઈએ તો સાવચેતીની અંદર આપણે બધાએ જ નિયમિત ચેકઅપ કરાવતા રહેવાનું છે. અને આ પ્રકારના પ્લેકના જમાવડા બહુ શરૂઆતનો તબક્કો હોય તો જનરલી સામાન્ય ટેસ્ટમાં પકડાતા નથી હોતા. એટલે વધારે સચોટ રહી અને વધારે સચોટ માહિતી આપતી તપાસો છે એ કરાવી અને અગાઉથી જાણી લેવાનો સમય આવી ગયો છે આપણા માટે. બિલકુલ, પણ હવે કેવું છે કે ખાવ ઊભો થયો છે લોકોમાં, કારણ કે દર બીજા દિવસે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થાય છે. આ ઘટના તો છે કે ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો, પરંતુ ઘણી તો એવી ઘટનાઓ છે કે બેઠા બેઠા હાર્ટ એટેક આવ્યો હોય અને મૃત્યુ નિપજ્યું હોય. તો તેનું કારણ શું હોઈ શકે અને ખાસ દર્શક મિત્રોને જણાવશું કે તેની સામે બચવાના કયા ઉપાય છે કે જેથી કરીને હાર્ટ એટેક ન આવે? આ માહિતીની ચર્ચા જેટલા સિનિયર કાર્ડિયોલોજીસ્ટ છે, સિનિયર ફિઝિશિયન છે, છેલ્લા 15-20 વર્ષથી અમે બધા સમાજને આપણી જીવનશૈલીના અનુરૂપે લાલ બત્તી બતાવતા આવીએ છીએ. હવે મેં આજથી 20 વર્ષ પહેલા શરૂઆતમાં બધા વક્તવ્ય આપવાનું ચાલુ કર્યું હતું કે હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને યુવા વયે વધી રહ્યું છે. એટલે સડન કાર્ડિયાક ડેથ કોઈ પણ સમયની અંદર કોઈ પણ 100 દર્દીઓ હાર્ટ એટેકના હોય એમાં 2 થી 3 દર્દીને તત્કાળ મૃત્યુ થતું હોય છે. એ કાર્ડિયોલોજીસ્ટ માટે કે વિજ્ઞાન માટે નવી વસ્તુ નથી, પણ આવી ઘટનાઓ વધારે બનવા માંડી છે એટલે આપણી સામે એનો એક હાવ ઉભો થવા માંડ્યો છે અને એના માટે આપણે જાગૃત થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે આપણા માટે જરૂરી વસ્તુ એ છે કે આપણી જે રોજિંદી જીવનશૈલી છે, હું બધાને એક જ સૂચના આપું છું કે આપણો આહાર, વિહાર અને વિચાર આ 3 વસ્તુ ઉપર આપણે નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે. કારણ કે જે આ પ્લેક બને છે જે નળીની અંદર એ હંમેશા કોલેસ્ટેરોલના પ્લેક બનતા હોય છે અને જેનો સીધો સંબંધ આપણા આહાર સાથે રહેલો છે. એટલે ચરબીયુક્ત આહાર, ફાસ્ટ ફૂડ, અનિયમિત આહાર, અનિયમિત જીવનશૈલી એ એના માટે બહુ અગત્યનું પરિબળ છે. અને આપણા શરીરમાં કુદરતે જૈવિક ઘડિયાળ મૂકેલી છે, બાયોલોજીકલ ક્લોક, કે જેમાં આપણા શરીરના બધા જ કાર્યો એ ઘડિયાળના કાંટા સાથે જુદા જુદા હોર્મોન રિલીઝ થવાથી થાય છે. અને અત્યારે 2 અગત્યની વસ્તુ આપણી જીવનશૈલીમાં છે, એ અનિયમિત ખાવાના સમયો, જમવાના ટાઈમ ફિક્સ ન હોય, રાત્રે મોડું જમતા હોય, એટલે જે મિનિમમ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે જળવાવું જોઈએ એ નથી જળવાતું, એટલે ઇન્સ્યુલિન વધારે માત્રામાં બને છે અને એને કારણે નળીઓમાં આવા પ્લેક બનવાની પ્રક્રિયા વધી જતી હોય છે. એટલે એક પરિબળ છે કે જે શું ખાવું અને સમયસર ખાવું, આ 2 વસ્તુ બહુ અગત્યની છે. અને એનાથી આગળની વસ્તુ છે કે જે અત્યારના સમયનો જે તણાવ છે, આપણી જે જીવનશૈલી છે, એ પણ આ પ્લેક માં બનવામાં ફાળો આપે છે. કારણ કે જે તણાવ છે એને કારણે આપણી શરીરની સિમ્પેથેટિક સિસ્ટમમાંથી જે હોર્મોન બને છે કેટેકોલેમાઇન, એ નળીઓને એકદમ સંકોચિત કરી દે છે અને જેનાથી મેડિકલ ભાષામાં જેને એન્ડોથેલિયલ ડિસફંક્શન કહેવામાં આવે છે કે આવા કિસ્સાઓની અંદર લોહીની અંદર કોલેસ્ટ્રોલની માત્રા નોર્મલ હોય, બીજું કોઈ પરિબળ ન હોય તો પણ પ્લેક બનવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે આપણો આહાર, વિહાર
અને બીજું અગત્યનું પાસું છે ઊંઘ, સ્લીપ. અત્યારના સમયની અંદર જે યુવાનો છે એ બધાને એ બાબતની અંદર હું એવું કહીશ કે ટેકનો સ્ટ્રેસ, મોબાઈલનો ઉપયોગ બહુ મોટે ભાગે જવાબદાર છે. કારણ કે સાંજના સમયે મોડી રાત્રે સતત મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે આપણી જે ઊંઘ આવવા માટેની જે બાયોલોજીકલ ક્લોક કુદરતે મૂકેલી છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. અને એટલે મોડે સુધી મોબાઈલનો ઉપયોગ કર્યા પછી પણ જે ઊંઘ આવે છે ને એ ઊંઘની ગુણવત્તા સામાન્ય નથી હોતી. એટલે આ પણ ફરીથી તણાવ અને પ્લેગ બનવામાં કાર્યરત હોય છે. એટલે આપણો એક આહાર, વિહાર એટલે આપણા શરીરની કસરત, નિયમિત રીતે કસરત કરવી બહુ જરૂરી છે. પણ અત્યારના સમયમાં અતિ ઉત્સાહમાં પોતાની શરીરની ક્ષમતા, પોતાના હૃદય કેળવાયેલું હોય કે નહીં અને ભારે બોજો લેવાથી જે કસરત કરવામાં આવે છે એમાં પણ આવો હળવો પ્લેગ હોય તો એ રપ્ચર થવામાં નિમિત્ત બને છે. એટલે આપણા વિહારમાં પણ એ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. અને વિચાર, સકારાત્મક વિચારો, કારણ કે અત્યારની જે આપણી જીવનશૈલી છે ને એમાં નકારાત્મક વિચારોનો આપણા મન ઉપર સૌથી મોટો ફાળો છે. એટલે સકારાત્મક વિચાર, અને તમે જુઓ ને આ બધા સમસ્યાઓનું મૂળ આપણી ભારતીય સંસ્કૃતિમાં મોજૂદ છે. બરાબર ને? બિલકુલ. આભાર. અમને ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ હાર્દિક આપનો પણ આભાર. તો અત્યારે જે પ્રમાણે ઘટનાઓ સામે આવી રહી છે તેના સામે શું તકેદારી રાખવી, હાર્ટ સ્પેશિયાલિસ્ટ આપણી સાથે જોડાયેલા હતા અને તેમણે પણ ઘણા મુદ્દાઓ આપ્યા છે કે આટલી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અત્યારે જે પ્રમાણે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ખાસ એક ચિંતાજનક વિષય છે. આ પૂર્વેની ઘટનાઓની પણ જો વાત કરવામાં આવે તો રાજકોટમાં જ હાલ જે ઘટનાઓ સામે આવી છે તેમાં રાજકોટમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ રાજકોટમાંથી જ ઘટના સામે આવી હતી જ્યાં રમતા મોત નીપજ્યું હતું. સુરતની પણ એક એવી ઘટના સામે આવી હતી કે જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું. અને એક એવી ઘટનાઓ સામે આવી રહી છે. યોગ કરતા સુરતમાં મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિકેટ રમતા સુરતમાં મોત નીપજ્યું હતું. રમતા પણ મોત નીપજે છે. 17 માર્ચે રાજકોટમાં પણ રમતા મોતની ઘટના સામે આવી હતી અને આજની આ ઘટના જે સામે આવી છે જેમાં 19 માર્ચે જ્યાં રમતા મોત નીપજ્યું છે. તો અમદાવાદ, સુરત, રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં ક્રિકેટ રમતા મોત થયું. તો બીજી તરફ આજની જે ઘટના સામે આવી છે, મહત્વનું છે કે રમતા મોતની ઘટના સામે આવી રહી છે પરંતુ તે સામે તકેદારી રાખવી એટલી જ જરૂરી છે. તો રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વેલના ચોક પાસે આખલાએ યુવતીને અડફેટે લીધી હતી. 24 વર્ષીય યુવતીને આખલાએ અડફેટે લેતા ફરિયાદ નોંધાવી. આખલાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આખલાએ યુવતીને અડફેટે લીધી છે તેના સીસીટીવી દ્રશ્યો આપ જોઈ શકશો કે જે પ્રમાણે આખલાએ યુવતીને અડફેટે લીધી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હાલ તો માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આ ઘટના સામે આવતા જ અનેક લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે સમગ્ર ઘટના. મહીસાગરના સંતરામપુર પ્રાંત કચેરીમાં ઓપરેટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. ખેડૂતના ખરાઈના દાખલા માટે 70,000ની લાંચ માંગી. પંચમહાલ જિલ્લા એસીબીની ટ્રેપમાં લાંચ માંગતા રંગે હાથે પકડાયા છે. આણંદની બોરસદ નગરપાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીએ નાણાંની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે. કર્મચારીએ નાણાંની પહોંચ આપી ટેક્સના 65,000 જેટલા રૂપિયા નગરપાલિકામાં જમા ન કર્યાનું નગરપાલિકાના ચીફ ઓફિસરને ધ્યાને આવ્યું હતું. હાલ ટેક્સ વિભાગની તિજોરી સીલ કરી કર્મચારી સામે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. સમગ્ર મામલે બોરસદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 17-18નો હિસાબ જોતા એમાં અમુક પહોંચોમાં પૈસા ઉઘરાવી અને આશરે 64,330 રૂપિયા ટેક્સના ઉઘરાવ્યા પછી સરકારની તિજોરીમાં જમા કરાયા નથી. આવી ઉચાપત એમને ધ્યાને આવેલી તો જેની એક લેખિત અરજી આપેલી છે. જે મેં પ્રાથમિક તપાસ કરી એમાં 3 પાવતીઓ એવી જણાઈ કે જે પાવતી નગરપાલિકાની ફાડીને નાણાં આપનારને ઇસ્યુ કરેલી હતી પણ એ રકમ નગરપાલિકા ફંડમાં જમા નથી થઈ. પણ તપાસ કરીએ તો સાચો આંકડો મળે. એટલે અત્યારે તો 3 જ પાવતી જણાઈ આવી છે અને મેં બધું રેકોર્ડ સીલ કરીને એમને ફરજ મોકૂફ કર્યા છે.
સુરતના ઓલપાડમાં હિન્દુ સગીરાને ભગાડી જવામાં મદદ કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. જાફર અતા મોહમ્મદ શેખ નામના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી. યુવતીને ભગાડી જનારા વિધર્મી યુવકના રિમાન્ડ દરમિયાન જાફરનું નામ ખુલ્યું. પોલીસે જાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ઓલપાડમાં ગત ગુરુવારે હિન્દુ સગીરાને ભગાડી જવા મામલે જૂથ અથડામણ થઈ હતી, જેમાં પોલીસે 250 ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના માંજલપુરમાં વિદેશી શરાબની બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસને મોટી સફળતા મળી. રેડમાં પોલીસને મસમોટું સટ્ટા બેટિંગનું નેટવર્ક હાથે લાગ્યું. બાતમીના આધારે શ્રેમ રેસિડેન્સીમાં રેડ કરવા ગયેલી પોલીસને સટ્ટા બેટિંગનું નેટવર્ક મળી આવ્યું. સટ્ટા બેટિંગ માટે વપરાતા આધુનિક ઇલેક્ટ્રિક સાધનો, રોકડ, મોબાઈલ સહિત 5,44,400નો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે ભાવિક ગાંધી, નરેન્દ્ર પરમાર નામના 2 શખ્સની ધરપકડ કરી. અન્ય 2 ઇસમોની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદમાં પતિના નશાના ત્રાસથી કંટાળી અને યુવતીએ આપઘાત કર્યો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ નશો કરી યુવતીને માર મારતો હતો. 4 માસ પહેલા જ દંપતીના લગ્ન થયા હતા. યુવતી 8 એપ્રિલના રોજ અમદાવાદ રહેવા આવી હતી. આરોપી રઝી મંસારી સનપુરમાં કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. તેને ગાંજો પીવાની પણ ટેવ હતી. યુવતીએ પતિને નશો બંધ કરવાનું કહેતા તેને માર મારી યુવતીનો ફોન તોડી નાખ્યો હતો. વટવા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં આ ગુનાની તપાસ વટવા પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નશો કરી અને મારઝૂડ કરતો હતો, તેમજ અવારનવાર સમજાવવા છતાં માનતો નહીં હોય અને ત્રાસ આપતા હોય, જેથી આ પરિણીતાએ આ પગલું ભરેલાનું ફરિયાદમાં જણાવવામાં આવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રસ્તા પર લોકોના ફોન સ્નેચિંગ કરતી ગેંગના 5 લોકોની ધરપકડ કરી. મૂળ સૌરાષ્ટ્રના આરોપીઓ મોજશોખ માટે રસ્તા પર ચાલતા ફોન પર વાત કરતા લોકોને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ એક જગ્યાએ ભેગા થવાના છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વરાછામાં 3 જેટલા ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓની પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ 5 વ્યક્તિઓ પાસેથી કુલ 12 મોબાઈલ મળી આવેલ છે, તેમજ એક રોયલ એનફિલ્ડ થંડરબર્ડ બુલેટ પણ મળી આવેલ છે. તમામને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને એના રિમાન્ડની તજવીજ ચાલુ છે. તો સુરત શહેરમાં 20 લાખથી વધુની ઉચાપત કરી નાસ્તા ફરતા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રિન્સિપાલની નોકરી કરતા વ્યક્તિને સ્કૂલમાં નોકરી આપવાની લાલચ આપી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા અને સાથે અન્ય લોકો પાસેથી પણ 10 લાખ પડાવ્યા હતા. ફરિયાદની અરજીને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીને બારડોલી ઝડપી પાડ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી શિક્ષકની નોકરી અપાવવા સર્ટિફિકેટ સાથે 8.5 રૂપિયા માંગ્યા હતા અને ત્યારબાદ મહાનગરપાલિકાના સિક્કા સાથે સિક્કાવાળા જોઈનિંગ લેટર મોકલ્યો હતો. સાથે ફરિયાદી પાસેથી વધુ રૂપિયાની માંગ કરી હતી. આમ આરોપીએ ફરિયાદી પાસેથી 10 લાખથી વધુ રૂપિયા પડાવ્યા છે. તો મોરબીમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એક ચોકીદાર અને તેની પત્ની લાખોની ચોરી કરી અને ફરાર થઈ ગયું હતું. 10.5 લાખનું સોનું, 16,500નું ચાંદી, 15.11 લાખ રોકડ મળી કુલ 25.32 લાખની ચોરી કરી દંપતી ફરાર થઈ ગયું. મકાન માલિક દ્વારા સદે બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની બિંદુ સદે બહાદુર વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. તો આ સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતના કાપોદ્રામાં થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સ્નેહમિલન સોસાયટીમાં બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ રેકી કર્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મકાનનું તાળું તોડી ઘરમાંથી રોકડ સહિત કિંમતી સામાન લઈ તસ્કરો ફરાર થઈ ગયા. જે બાબતે ઘરમાલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતા લોકો પરેશાન છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતેથી 5 મેના રોજ ભવ્ય નગર યાત્રા યોજાશે.
4 કિલોમીટર લાંબી નગરયાત્રામાં અંદાજિત 50 થી 60 હજાર લોકો જોડાશે. 165 જેટલી વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ જોવા મળશે. નગરયાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાથે આ યાત્રા થકી સમગ્ર નગર વ્યસન મુક્ત બને તે માટે પણ વિશેષ પ્રયત્નો હાથ ધરાશે. આ વખતે વિશેષ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે ઇન્ડિયાને ડ્રગ્સ ફ્રી જે બનાવવાનું છે એ અભિયાન અંતર્ગત અમે ઊંઝા માતાજી નગરયાત્રામાં વ્યસન મુક્ત ઉમાનગર બને એ સંકલ્પ અમે દરેકને કરાવવાના છીએ. આખી નગરયાત્રામાં નગરયાત્રાની અંદર જે અમારી રિક્વાયરમેન્ટ હોય છે એમાં કેટલાક સુધારા પણ થયા છે. ચોકીઓ પણ અમે આ વખતે વિશેષ 165 જેટલી ચોકીઓ એ અમારા નગરયાત્રાના એક ઐતિહાસિક મુકામે છે. સુરેન્દ્રનગરના લખતર મફતિયાપરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓનો વિરોધ. પાણી સહિત રસ્તા, ગટર, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓમાં ધાંધિયાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. મહિલાઓએ ગ્રામ પંચાયત અને રાજકીય નેતાઓ વિરુદ્ધ થાજિયા લઈ રોષ દર્શાવ્યો. પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ. આગામી દિવસોમાં નિયમિત અને પૂરતું પાણી આપવા મહિલાઓએ માંગ કરી. તો સમગ્ર ગુજરાતમાં હાલ કમોસમી વરસાદથી શહેરીજનો ઠેર ઠેર વરસાદથી પરેશાન છે અને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. ત્યારે રાજકોટના ધોરાજીના પણ વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. વરસાદી પાણી ભરાવાથી તેમજ મચ્છરોના ઉપદ્રવથી શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. એક તરફ તંત્ર દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાનને વેગ આપવાની પણ વાતો થાય છે, પરંતુ ધોરાજીમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે. સ્થાનિકો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. અનિયમિત થતી સાફ સફાઈ અને ગંદકીના કારણે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે નિંદ્રાધીન તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અનિયમિત સાફ સફાઈ કેમ કે ઘણા દિવસો સુધી 15 દિવસ સુધી ડોર ટુ ડોર કચરાની ગાડી કલેક્શન માટે આવતી નથી અને આ વિસ્તાર જે આપણી નજર સમક્ષ છે કે જ્યાં ક્યારે પણ સફાઈ થતી નથી. ગંદકીના ગંજ છે, આસપાસ રહેવાસી છે, શાક માર્કેટ છે, લોકો બીમાર પડી રહ્યા છે. ધોરાજીની અંદર જે નિયમિત સફાઈ નથી થતી તો એનું આ મુખ્ય કારણ હોઈ શકે અને એને કારણે જ આ રોગચાળો ફેલાણો છે એવું માનવું છે. તો આપના માધ્યમથી મારે નગરપાલિકાના જે કોઈ સત્તાધીશો છે એને કહેવું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ધોરાજીની અંદરથી ગંદકીનું સામ્રાજ્ય હટાવે અને નિયમિત રીતે સફાઈ થાય. મિક્સ ઋતુના લીધે અમારી ઓપીડીમાં જે વિચોલી 300 350 હોય છે એમાં થોડો વધારો જોવા મળેલ છે. બીજું કે વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોનું પણ પ્રમાણ 10% જેટલું વધારે છે. પોરબંદરની છા નગરપાલિકા વિસ્તારમાં જાહેર શેરીઓમાં પ્રાઇવેટ પ્રોપર્ટીની જેમ ગેટ મુકાયા છે. સામાજિક આગેવાને આ અંગે અનેકવાર રજૂઆત કરી હતી અને 4-5 મહિના પહેલા આ ગેટ દૂર કરાવ્યા હતા, જે જગ્યાએ ફરીથી ગેટ ખડકી દેવામાં આવ્યા. શહેરમાં જિલ્લામાં અનેક જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોરબંદરના સામાજિક આગેવાન રમેશ ઓડેદરાએ પાલિકાના ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ 2-3 વર્ષ સુધી લડત ચલાવી હતી અને ગેરકાયદેસર ગેટ દૂર કરાયા હતા, પરંતુ નગરપાલિકાની બેદરકારીના લીધે ફરીથી આ ગેટ લગાવાયા છે, જેના લીધે ફરીથી આ લડત લડવા રમેશ ઓડેદરાએ તૈયારી બતાવી અને ગેટ દૂર કરવા રજૂઆત કરી છે. મને આજે જ અરજદારે રજૂઆત કરી છે. મેં એમને કીધું છે કે હું હમણાં તપાસ કરી લઉં છું કન્સર્ન બ્રાન્ચમાં. આ અગાઉ કંઈક ઝુંબેશ થઈને દરવાજાઓ આપણા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ફરી વખત જો આવું કોઈ ધ્યાને આવશે તો આપણે એની પણ પ્રક્રિયા કરી અને રસ્તાઓ જાહેર લોકોને અવરજવર માટે ખુલ્લા રહે એમની કાર્યવાહી કરવામાં આવશે. આ તો નગરપાલિકા ગેરકાયદેસર જે દરવાજા ફિટ કરેલા માણસો છે રેસિડેન્ટવાળા એને પ્રોત્સાહન આપે છે. તો ગેરકાયદેસર જે છે એને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને તાત્કાલિક ધોરણે મેં પાછી રજૂઆત કરેલી કમિશનર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને અને ઉપર પણ હું હજી જઈશ અને કાનૂની કાર્યવાહી કોઈ પણ કરવાની થાય અને કાનૂની માર્ગદર્શન મેળવી જોઈએ. એના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં જરૂરિયાત પડતી હોય ને થઈ શકે એમ હોય તો ફોજદારી ગુનો પણ દાખલ કરાવવા મારી તૈયારી છે.
દાહોદના ગરબાડા હાઈવે પર આવેલું મહાકાય વૃક્ષ અકસ્માતનું કારણ બની શકે છે। દાહોદથી મધ્યપ્રદેશ જતા હાઈવે પર રસ્તાની વચ્ચે મહાકાય વૃક્ષ આવતા રાહદારીઓની સમસ્યા થઈ રહી છે। વૃક્ષ પર માત્ર દોરો લગાવેલો હોય રાતના સમયે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ થાય છે। વહેલી તકે વૃક્ષનું નિવારણ લાવવાની લોકોએ માંગ ઉઠી છે। હાઈવેની વચ્ચે આ મહાકાય વૃક્ષ આવેલું છે અને જેથી વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે। રસ્તા વચ્ચે જ આ મહાકાય વૃક્ષ સર્જી શકે છે અકસ્માત અને અનેક મુશ્કેલી પણ વાહન ચાલકોને હાલ પડી રહી છે। રાતના સમયે વાહન ચાલકોને આ મહાકાય વૃક્ષથી પરેશાન થઈ રહ્યા છે અને જેથી જ હાલ માંગ ઉઠી છે। પાંચવાડા ગામમાં જે ટર્નિંગના અંદર એક મોટું વૃક્ષ આવેલું છે રોડના વચ્ચે, ત્યારે કોઈ અકસ્માત પણ થઈ શકે છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।